મંત્રમૂલમ ગુરુવાક્યમ મોક્ષમૂલમ ગુરુકૃપા ગુરુર બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરમ ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. સત્ય ગુરુ આપણે બધા મહાપુરુષો અમે હોજથી જે બોલાવે છે પણ સભામાં કોઈને જે નહીં બોલી બા. હામી હોજથી જે બોલાવે પણ કોઈને જે બોલી નહીં. કારણ કે આપણે બાબુરામ મહારાજે જે પ્રસાદ બનાવ્યો ને જમવામાં વધારે આવી ગયો છે એટલે બોલાતું નહીં. તમે જે નિમિત્તે આયા એ નિમિત્તે થોડું થોડું તો બોલો બા. સત્સંગ તો આવા મહાપુરુષો કરશે પણ આપણે ભાગરે જે આવે જેનો નાદ થાય તો જે બોલો બા. વાતોમાં વખત ગુમાયો, ઊંઘમાં ગુમાવી રાત, સપનામાં કદાચ ધડક ધન મળ્યો હોય ને બા તો મેળ નહીં આવે. કારણ કે સપનું એ સપનું આપણે આ 60, 70, 80, 60, 50 આ સપનું છે. આ સપનું જ મળ્યું છે બા. ક્યારે પૂરું થઈ જાય કોઈને ખબર નહીં બા. માટે આવા બાબુરામ સાહેબના પરિવારને, એમના પુત્રને અને એમના કુટુંબને ધન્યવાદ કહેવાય કે એમના ધનનો સદુપયોગ કર્યો બા. ધન પવિત્ર કરવો હોય તો શું કરવું પડે બા? આવું સંત ભજન અને સત્સંગને કથા કીર્તન આવા સંત મેળાવડા કરો તો તમારો ધન પવિત્ર થાય બા. આ તકી કોણ હાથી લઈ જીવન કેને આપવાનું છે બા? આર્યો હોય રહે પણ આવે. તમે જુઓ અહીંથી આપણે સાઉથ આફ્રિકા કે દક્ષિણ આફ્રિકા કે અમેરિકામાં જાવ હોય બા તો ભારતનું નાણું આપણે જમે કરાવવું પડે કે ન કરાવવું પડે? કરાવવું પડે ને. અને બા તે પાકિસ્તાનનું નાણું આપણને, અરે સાઉથ આફ્રિકાનું નાણું આપણને મળે કે ન મળે બાપ? એમ હોય આર્યુવેદ નાણું જમે કરાવે તો મળે ને મળે પણ આવી રીતે જમે કરાવે તો બા. કારણ કે આપણે દીકરી દીકરાના લગ્ન પ્રસંગમાં આપણે કદાચ વાપરે ને એ તો આપણી ફરજ છે ને, આપણે વરીને લીધું છે એ તો આપણે કરવું પડશે. એમાં મેળ નહીં આવે પણ ઓમાં આવા ભજનમાં. અને મનુષ્યનો જન્મ દેવોને દુર્લભ છે બાપ. કેમ દુર્લભ છે કે બાપા શાંતિ જાળવજો થોડી. માણસનો જન્મ દેવોને દુર્લભ છે. દેવો માગણી કરે પરમાત્મા પાસે કે પરમાત્મા અમને મૃત્યુ લોકમાં માનવનો જન્મ આપો બા. ત્યારે પરમાત્મા શું કે બા તમે દેવો છો અને તમને મનુષ્યના જન્મની જેમ આટલી બધી ઉર્જા પ્રગટ થઈ બા. કે જુઓ મનુષ્ય કથા કરે, કીર્તન કરાવે, સંત મેળાવડા કરે, ભજન કીર્તન કરે, દર્શન કરે અને કરાવે. અમે તો જો બેઠા અહીંયા એમ બા. એટલે પરમાત્મા આજે દેવો છે ને, દેવો ભાઈ શું કીધું ખબર છે? સજીવું પૂછે નજીવાને તું મને કોકાય. સજીવું પૂછે નજીવાને તું મને કોક આય. તારું બિહારેલું મામું બેઠું, તારો આલેલો ધૂપ ધુહાડો હું લ્યો, તારી એક ફૂટી કે બે અબા. એટલે દેવોને પણ દુર્લભ છે આવો મનુષ્ય જન્મે પ્રાપ્તિ થાય બા. અને તમે જુઓ આ દિહાઈઓ આપે બધાય કદાચ દેવી દેવતાને ધૂપ આલતા હોય તો ધૂપ કેટલા હોય બા? 3200. અને દેવ તો એક દેવ કયું છે એવું તો ધૂપ ન લે બા. આ બેઠું આ બધાને આલે બા. આ જુઓ બાબુરામ સાહેબે
યશોમય યજ્ઞ કર્યો બા. આ જેટલા દેવોએ આહુતિ આપીને એમાં જેટલાની પ્રસાદ લીધો બા. એટલે અને મારી માતાઓ બહેનો, તમને પણ એક નમ્ર વિનંતી છે કે તમારે કોઈની સેવા ના થાય. પતિ એ તમારો પરમેશ્વર, પતિ એ જ તમારો ભગવાન બા. તમે જોઈ જુઓ સતી અનસૂયાનો ઇતિહાસ બા. ભગવાનને ગોતવા જવું ન પડે, પરમાત્મા તમારે દ્વારે આવે. તમારી નિષ્ઠા સફળ થાય અને નિષ્ઠા રાખો તો પરમાત્મા તમારે મારે દ્વારે આવે ને આવે. પણ બા એવી તમારામાં નિષ્ઠા હોય તો. સતી અનસૂયાએ ત્રિદેવન બોલાયા ને બા, બ્રહ્મા વિષ્ણુ ને મહેશ. નારદજી ફરતા ફરતા દેવલોકમાં જા અને નારદજી કીધું કે મતલોગમાં સતી અનસૂયા જેવી કોઈ સતી જ નહીં. એટલે પેલી ત્રણે દેવીઓની ઈર્ષાથી બા કે અમે બ્રહ્માની સતી સાવિત્રી અને વિષ્ણુ પરમાત્માને લક્ષ્મીજી, શિવજીને ઉમિયાજી, આવી મહાન સતીઓ દેવીઓ એને ત્રણેને વિચાર કર્યો કે આપણાથી વળી સતી મટલુકમાં માણસ વળી હોય બા. એટલે વયની ત્રણેને કીધું કે હેડો આપણે આપણા ત્રિદેવને મેલા અને એમને પરીક્ષા લેતા આવે બા. તારે પેલા ત્રણે દેવોએ શું કીધું કે રેવા દો, આપણે આવું કોઈ કરવું નહીં બા. એ કદાચ સતી છે તો શું કર્યા તમારા બાનું જાય શું બા. પણ કે ના, આનામાંની બાળ અઠ જોગી હતી, સ્ત્રી એસને રાજઠ. આ ચાર અઠો છે ને બા, કોઈથી ના મોડે. એકે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ અત્રિ ઋષિના આશ્રમે સતી અનસૂયાના દ્વારે જઈ અને કીધું કે ભિક્ષાન દે મૈયા, તારે ભિક્ષા લેવા જા. એટલે અત્રિ ઋષિ સતી અનસૂયાના ખોળા માથું હતું, માથું દબાવતો હતો અને એમને નીંદર આવી ગઈ અને પેલા ત્રણ દેવો આવી ગયા કે મૈયા ભિક્ષા આપો. કે દોભો મારા પતિ દેવ નિંદરમાં હુર્યાશે, હું જગાડું તો મને અપરાધ લાગે બા. ન જગાડ્યા. ઓયની ત્રણેની યુક્તિ કરી, યજ્ઞ કુંડી હતી ને એમાંથી યગારા ઉપાડ્યા, સતી અનસૂયાના પગમાંથી મળ્યા. સાહેબ ખૂનને પોણી હેડવા માંડ્યું પણ સતી અનસૂયાએ પગ નતો હલાયો બા. તમે વિચાર તો કરો એ વખત કે આ મેળ નહીં પડે કોઈ. તારે અત્રિ ઋષિ જાજ્યા કે ભિક્ષા આલો મૈયા. કે ફૂલ ફલાદી લઈને આયા ભિક્ષા આલવા કે અમે આવી ભિક્ષા ન લેવા. કે તારે અમારે ભિક્ષા જોઈએ બા, તમારે ન વસ્ત્ર, કારણ કે તમારે અંગ ઉપર કપડું ના હોય ને અમને ભિક્ષા આપો બા. સતી અનસૂયાએ વિચાર કર્યો કે આમાં કંઈક છે, સાધુ આવી ભિક્ષા માગે ને કંઈક અમારી કસોટી છે. અત્રિ ઋષિને જઈને પૂછ્યું કે પ્રભુ આવી ભિક્ષાની માગણી કરી છે, તુંબીમાંથી પોણી લઈને સોટ્યું સાહેબ, 600 મહિનાનો બાળક કરી નાખ્યા. હવે કદાચ 6 મહિનાના બાળકને શું ખબર પડે મારી માને વસ્ત્ર પહેરવાશે કે નહીં બા. તારી એમને ધવારા 600 મહિનાનો બાળક કર્યો તો બા. અને જય ફરતા ફરતા કે જોઈ ગયા છે આજ ગોતવા જડ્યા ને પણ આ ત્રણે ફેર નારદ ઋષિજી કે તમે ચોય પાલ્યા કે ઉવા અરે કે ઉવા 600 મહિનાનો બાળક થયા છે. તરકી હવે કરવું શું? દેવીઓ આવી કે અમારા પતિ દેવો હોય આયા છે કે બહાર આહુલ્યા તમે ઓળસી લઈ જાઓ.
હવે સાહેબ એને વિચાર કર્યો કે આ ગતિ આપણી નથી. જો કદી બ્રહ્માજીને લક્ષ્મીજી હાથ અડાડ્યો તો દોષના આધીન તો થાય ને બા. તરકી હવે ફેર નારદજી ઉપાય બતાવ્યો કે તમે વહુ એના દીકરાની વહુ થઈને પગમ પડો તો મેળ આવશે. તમે વહુ થઈ જો એ તમારી હાહુ થાય ને તમે એના દીકરાની વહુ તો મેળ આવે. જઈને પગમાં પડ્યા બા હતા એના એ અંજળી સોટીને કરી અને એ વખત બ્રહ્મા વિષ્ણુને મહેશ વચ્ચેની પોતાના. કારણ કે તમે જુઓ કદાચ કોઈ ગિરનાર જાવ હોય, અહીંયા માઉન્ટ આબુ માથે જાવ ગુરુ શિખર, ત્રણ મુખની મૂર્તિ દત્તાત્રી. આ સાહેબ સતી અનસોયાના પુત્ર, સતી અનસોયાના પુત્ર અમરીશ રાજા, સતી અનસોયાના પુત્ર વ્યાસ ઋષિ દુર્વાસા સાહેબ. તમે વિચાર તો કરો, આવા જેની પુત્રની માતા બની હોય સતી અનસોયા, એ ભગવાન એમને દ્વારે આવ્યા પા. કારણ કે હવે મહાપુરુષો ઘણા બેઠા છે. એક વાણી બોલી અને મારી વાણીને વિરામ આપું બા. તારે ઓપળજો બા. કૃષ્ણ પરમાત્મા